સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે। શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે। શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। બંધારણીય હોદ્દા પર હોવા છતાં પ્રચાર કરતા ફરિયાદ કરવામાં આવી છે। પ્રતીક અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। પ્રતીક, શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં જે ફરિયાદ કરવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કિન્નરી 17 માર્ચ 2024 રોજ રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર કરી હતી। ત્યારથી જ દેશભરમાં આચારસંહિતા લાગુ પડી ગઈ હતી। આ સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ ઉમેદવારો અને પાર્ટીના નેતાઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। તેની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પણ બનાસકાંઠા વિસ્તારમાં તેમના ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારની તરફેણમાં તેમણે પ્રચાર શરૂ કર્યો હતો અને આ બાબતનું ધ્યાને કોંગ્રેસને આવતા તેમણે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે કે શંકર ચૌધરી એક અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા છે અને આ બંધારણીય હોદ્દા ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિ રહેતો હોય છે ત્યારે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના નિયમ પ્રમાણે કોઈ પણ અધ્યક્ષ કોઈ પણ પાર્ટીના પક્ષમાં તેમજ તેના વિરુદ્ધમાં પ્રચાર નથી કરી શકતો અને આ બાબતનું ધ્યાને આવતા કોંગ્રેસ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેમની સામે પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે। સાથે જ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પણ તેવી માંગ કરવામાં આવી છે કે શંકર ચૌધરી એક બંધારણીય હોદ્દા ઉપર છે અને તેમણે નૈતિકતાના ધોરણે કોઈ પણ પાર્ટી માટે પ્રચાર ન કરવો જોઈએ અથવા તો કોઈ પણ પાર્ટીની તરફેણમાં ન બોલવું જોઈએ। તેમણે નિષ્પક્ષ રહીને કામગીરી કરવી જોઈએ તેવું કોંગ્રેસ પ્રવક્તાએ માંગ કરી છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।